પ્રજાપતિ ડાયાભાઈ નાથાભાઈ મારું નામ છે. હું વીરપુર ગામનો વતની છું અને મારી સર્વે નંબર 196 વાળી જમીન ખોટા રહેવાની રકમ બનાવી ખોટી રીતે જમીન પચાવી પાડવામાં આવી અને મામલતદાર કચેરીમાં માગણી કરતો એ લોકો 288 નોંધ એવું લખીને આપે કે અવાજ છે અને તલાટી જે રજૂ કરે છે પ્રાંત કચેરીમાં તો એમના જોડે માગણી કરી તો એ લોકો કહે છે મામલતદાર આપી મેં રજૂ કરી તો મામલતદાર કચેરીમાં નથી અને આ લોકો રજૂ કરે ખોટા રહેવાની રકડ બનાવી અને ખોટી 2002માં નોંધ પાડવામાં આવી. આવી કોઈ નોંધ પડેલી છે નહીં અને આજ સુધી અમને અસલ રેકર્ડ મળતું નથી અને મામલતદાર કચેરીવાળા અવાજ છે લખીને અને સિટી સર્વે એનાથી વિપરીત સિટી સર્વેમાં થયું. હવે સિટી સર્વે 87 સાલમાં થયું. એમાં રમણભાઈ આલ પટેલનો જવાબમાં લખેલું કે અભ્યાસમાં આ મિલકતના કોઈ દસ્તાવેજી પુરાવા નથી. તેમ છતાં પણ આ લોકો હક ખોટો બતાડી અને અમારી જમીન ખોટા પ્રોપર્ટી કાર્ડ બનાવેલા. ખોટા પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા પછી આ લોકો એને કેફિયતને સાર્થક કરવા માટે આણંદ કલેક્ટરના હુકમ 1964ના હુકમના આધારે મંજૂર કરવામાં આવે. હવે 1964ના હુકમની માગણી કરી તો આણંદ કલેક્ટર કચેરી અસ્તિત્વમાં નથી એવું જણાવવામાં આવે. તો આ બધું ફ્રોડ થયું. પંચાયત, મામલતદાર કચેરી, સિટી સર્વે કચેરી તથા કલેક્ટર કચેરી અને આવા ખોટા હુકમો ખોટા નોંધો પાડવામાં આવેલી ખોટી રીતે જમીન હડપ કરી લેવામાં આવી જેની તપાસ થવા અમારી આપ સાહેબને નમ્ર વિનંતી. અને આવા રાજકારણીઓ ખોટા રહેવાની રકડ બનાવી ખોટું કોમ્પ્લેક્સ અને ખોટા બસ સ્ટેશનમાં અમારી જમીન દોરમાં કરી દેવામાં આવી. એના કોઈ પુરાવા અમને મળતા નથી અને આ લોકો આપવામાં તૈયાર પણ નથી. જેથી કરીને આ મારી આપ સાહેબને સરકારને મારી નમ્ર વિનંતી કરી યોગ્ય તપાસ કરાવી. તમારી જમીન કેટલા લોકોએ પડાવી લીધી? મારી જમીન 4 જણાએ પડાવી લીધી. અંબાલાલ મારવાડી, રોશનલાલ મારવાડી, પિનાકીન સુક્કલ તથા ફારૂકભાઈ શેખ 4 જણા થઈને મારી જમીન પચાવી પાડવામાં આવી અને વારંવાર રજૂઆતો કરવા છતાં અધિકારીઓ આ ખાડા કાન કરીને ખોટા નિર્ણય કરે છે અને મહેસૂલ સચિવમાંથી 2 તળે અરજી કરવાની જણાયેલી. મેં અરજી કરી છતાં પણ આ લોકો કોઈ ન્યાય આપતા નથી અને કોઈ રહેવાની રકમને માનવા તૈયાર નથી અને આ ખોટા રેકર્ડના સાચા મારીને ખોટા હુકમો કરવામાં આવે અને મને ન્યાય આપવામાં આવતો નથી. જેથી કરીને આપ સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી કે મને કાયદાકીય રીતે અને ક્રિમિનલ રીતે પણ તપાસ કરવામાં આવે મારી આપ સાહેબને નમ્ર વિનંતી.